WRMS દ્વારા સ્વર્ગસ્થ જે માહુરકરના 89મી જન્મજયંતિના અવસરે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ વડોદરા દ્વારા સ્વર્ગસ્થ જે માહુરકર દાદા મેમોરિયલ ઓપન ગુજરાત કમ વેસ્ટર્ન રેલવે T20 નોકઆઉટ ક્રિકેટ ટુર્નામેન્ટ તારીખ 16/3/2024 થી તારીખ 15/4/2024 સુધી માધવરાવ સિંધિયા ક્રિકેટ સ્ટેડિયમ પ્રતાપનગર ખાતે યોજવામાં આવી છે. તારીખ 16/3/2024 રોજ સ્વર્ગસ્થ જે માહુરકર દાદા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના ભૂતપૂર્વ મહામંત્રી તથા નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેમેનના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષની 89મી જન્મજયંતિ હોવાથી ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. આ ટુર્નામેન્ટની પ્રથમ મેચ દિવાન સ્પોર્ટ્સ ક્લબ અને ઇસ્લામ જીમખાના વચ્ચે મેચ રમાઈ હતી. આ ટુર્નામેન્ટનો શુભારંભ દીપ પ્રાગટ્ય કર્યા બાદ જે માહુરકર દાદાના ફોટાને પુષ્પહાર અર્પણ કરી કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર જીતેન્દ્રસિંહ, વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહામંત્રી RG કાબર તથા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના પ્રમુખ શરીફ ખાન પઠાણ દ્વારા કરવામાં આવ્યું, જેમાં SC બેરવા એડિશનલ ડિવિઝનલ રેલવે મેનેજર વડોદરા, હર્ષકુમાર રેલવે સ્પોર્ટ્સ ઓફિસર વડોદરા અને સિનિયર ડિવિઝનલ એન્જિનિયર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ છેલ્લા 4 વર્ષથી દર વર્ષે સ્વર્ગસ્થ જે માહુરકર દાદાના સ્મરણાર્થે આવી ટુર્નામેન્ટનું આયોજન કરે છે. આ ટુર્નામેન્ટમાં ગુજરાત તથા વેસ્ટર્ન રેલવેની મળી કુલ 20 ટીમો ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટની ફાઇનલ દરમિયાન વિજેતા અને ઉપવિજેતાઓને ટ્રોફી ઉપરાંત બંને ટીમોના બેસ્ટ બોલર, બેસ્ટ બેટ્સમેન, બેસ્ટ વિકેટ કીपर्स અને બેસ્ટ ઓલરાउंडरને પણ इनाम वितरण કરવામાં આવશે. कई सालों से जब दादा मोरकर जी जनरल सेक्रेटरी थे तब उसने हमने सेंट्रल वर्किंग कमेटी में हमारी जो सर्वोच्च बॉडी है उसमें एक निर्णय लिया हमने कि हम मोरकर दादा का जन्मदिन हर डिवीज़न में, हर वर्कशॉप में, प्रोडक्शन यूनिट में स्पोर्ट्स एक्टिविटी, वेलफेयर एक्टिविटीज़ वगैरह करके एक हम पूरी वेस्टर्न रेलवे में मिसाल बनाएंगे और लोगों का कल्याणकारी काम करने का एक सोच जो है वो कैडर में डेवलप करें. उसी सिलसिले में ये शुरुआत मोरकर दादा ने की थी. हम उनकी मृत्यु के बाद भी उनका जन्मदिन इसी तरह मना रहे हैं और हर डिवीज़न में मना रहे हैं. हर डिवीज़न में स्पोर्ट्स एक्टिविटी होती है, वेलफेयर एक्टिविटीज़ होती है, ब्लड डोनेशन कैंप होता है और हम कोशिश ये करते हैं कि हम ट्रेड यूनियन जो एक्टिविटीज़ है उनके साथ साथ हम लोगों का वेलफेयर का भी ध्यान रखते हैं. ये आशीर्वाद हमने दादा मोरकर से प्राप्त किया है और इसको हम बरकरार रखने की कोशिश. जी, तो जैसा आप जानते हैं कि 1988 से वेस्टर्न रेलवे मजदूर संघ जो है जे माहूरकर जी की, दादा माहूरकर की जो पुण्यतिथि पे ये बड़ौदा डिवीज़न में स्पोर्ट्स का, क्रिकेट का कंपटीशन कराता है. तो इस साल भी उसी प्रथा के तहत हम देख रहे हैं. आज ये शुभारंभ हुआ है इस टूर्नामेंट का और ये मैं कहूँगा, मैं वेस्टर्न रेलवे मजदूर संघ को बहुत बहुत बधाई देना चाहूँगा. इस परंपरा को, हमारी 35 साल से ज़्यादा पुरानी जो परंपरा है उसको इन्होंने जारी रखा है इसमें. और बड़ौदा की जो टॉप टीम्स होती हैं क्रिकेट की, 20 टॉप टीम्स क्लब्स इसमें पार्टिसिपेट करेंगे और रोज़ इसमें मैच होंगे और अगले 1 महीने तक मैच चलेगा और बेस्ट टीम जीतेगी इसके.